નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, આજે છે 15 નવેમ્બર. 15 નવેમ્બર એટલે આદિવાસીઓના ભગવાન અને એક ક્રાંતિકારી નેતા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ. આજે એમાં પણ 150મી જન્મ જયંતિ છે ને ગુજરાતમાં તેની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા. ડેડિયાપાડાના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી. 9,700 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કર્યું અને આદિવાસી સમાજના જે લોકો છે તેઓને ભેટ આપી. પરંતુ હજુ પણ ગુજરાતના અનેક લોકો છે તે ભગવાન બિરસા મુંડાને જાણતા નથી. તેમનો ટૂંકમાં પરિચય કરીએ તો એક એવું વ્યક્તિત્વ કે જેઓએ પોતાના સમાજ માટે, પોતાની જમીન માટે, સમાજને એકઠો કરવા માટે બલિદાન આપ્યું. એક નાની ઉંમરનો ક્રાંતિકારી યોદ્ધા આપણે ભગવાન બિરસા મુંડાને ગણાવી શકીએ. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડમાં થયો હતો. એક નાનકડા પરિવારમાં જન્મ થયો. એ બાદ અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોના શાસનમાં જમીનો હડપવી, જંગલોમાં કબજો કરવો, આ તમામ પ્રકારનું કાર્ય શરૂ થયું. આદિવાસીઓને પોતાના ઘર છોડીને જવું પડે તેવી ફરજ પડી. પોતાના વિસ્તારોને છોડવા પડ્યા. પોતાના ઘર જેવું જંગલ તે પણ છીનવાતું હતું. આ વચ્ચે એક યોદ્ધા ઉભરી આવ્યો અને યોદ્ધા હતો ભગવાન બિરસા મુંડા. બિરસા મુંડાને તમામ જે આદિવાસી લોકો છે તે પોતાના ભગવાન તરીકે માને છે. તેમની જન્મ જયંતિને તમામ લોકો યાદ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આ સાથે ભવ્યતાથી ઉજવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ વચ્ચે હવે રાજકીય રંગ પણ આપવામાં આવ્યો હોય તેવી ગુજરાતમાં સ્થિતિ છે. કારણ કે આદિવાસીઓ માટે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને હવે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી તરીકે આ વખતે ઉજવવામાં આવ્યું. વડાપ્રધાને પણ ડેડિયાપાડાનો પ્રવાસ કર્યો. આદિવાસીઓ સાથે મુલાકાત કરીને પોતાનું જે એક વર્ચસ્વ આદિવાસીઓમાં જમાવવાનો પ્રયાસ કર્યો છે. મુદ્દો અહીં એ પણ છે કે હવે ડેડિયાપાડામાં તો ઉજવણી થઈ, આ સાથે જામનગરમાં પણ જે તમામ એબીવીપીના કાર્યકર્તાઓ છે તેઓએ એક યાત્રા શરૂ કરી છે. આ વચ્ચે હવે રાજકીય રંગ એ રીતે પકડાયો છે કે કદાચ 2027ની ચૂંટણીની તૈયારીઓ છે. આદિવાસીઓ પર ભાજપ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરે છે. કારણ કે આ પહેલા બિહારની ચૂંટણીમાં આપણે પરિણામમાં જોયું છે કે છઠ પૂજાને એક દેશ લેવલે ઉજવણી કરવી એ કદાચ ફાયદાકારક સાબિત થયું. અને હવે આ જ રીતે ગુજરાતમાં પણ ભવ્યતાથી આદિવાસીઓની જે ભગવાન છે તેમની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતમાં આજે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો. હવે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. એક તરફ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જન્મ જયંતિ છે. આદિવાસીઓમાં ખાસ ઉત્સાહનો માહોલ છે. આ સમગ્ર મુદ્દા પર ચર્ચા કરીશું અને આજ સુધીનો ઇતિહાસ શું છે અને હવે આ જો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો તેમાં ચૂંટણીલક્ષી કાર્ય શું થઈ શકતું હોય, આ તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. એ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ. પંદર નવેમ્બર 1875ના રોજ તેમનો જન્મ થયો. નાની ઉંમરેથી તેઓ એક ક્રાંતિકારી યોદ્ધા તરીકે ઉભરી આવ્યા અને ખાસ 1895થી લઈ અને 1900ના જે વર્ષોમાં પ્રસિદ્ધ મુંડા વિદ્રોહ થયો તેમના નેતૃત્વમાં થયો. ભગવાન બિરસા મુંડાએ પોતાના સમાજને જાગૃત કરવાની, આદિવાસીઓના અધિકાર મેળવવાની, અધિકારો ન છીનવાય, તેમના જે પણ કાર્યો છે તે પૂર્ણ થાય તે માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. આ યોદ્ધાનું નામ એટલું પ્રચલિત છે કે અત્યારે આદિવાસીઓ ઝારખંડ હોય, ગુજરાત હોય કે મધ્યપ્રદેશ, આ તમામ આદિવાસીઓ ભગવાન બિરસા મુંડાને એક પ્રતિષ્ઠિત દેવ તરીકે અને પોતાના પૂજનીય વ્યક્તિ તરીકે માને છે. આ વચ્ચે અત્યાર સુધી લોકો હજુ પણ જાણતા નથી કે ભગવાન બિરસા મુંડા કયા પ્રકારે તેઓની ઓળખ થઈ, કયા પ્રકારના તેમના કાર્યો છે. પરંતુ જે પ્રકારે છેલ્લા સમયથી હવે આ તહેવારોની જેમ એક એક જન્મ જયંતિ ઉજવવી, આદિવાસીઓના ભગવાનને પણ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી તરીકે હાલ જે જન્મદિવસ છે તેને જોડવો, આ તમામને લઈ થોડી થોડી ઓળખ હવે લોકોમાં આવવા લાગી છે. પરંતુ અહીં લોકો અને રાજકીય વિશ્લેષકો 2027ની ચૂંટણીનો નજરિયો પણ જોઈ રહ્યા છે. કારણ કે 2027ની ચૂંટણીમાં હવે જો વિજય મેળવવો હોય, ગુજરાતમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો વસે છે, તેમના પર પ્રભુત્વ જમાવવું હોય, તેમનો મત જો ખેંચવો હોય તો તેમના જે ભગવાન ગણાતા, આદરણીય ગણાતા અને પૂજનીય ગણાતા ભગવાન જે બિરસા મુંડા છે તેમના ખાસ જે જન્મદિવસની ઉજવણી એ રીતે પ્રકારે જે હાલ ભાજપની રણનીતિ હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ચર્ચા કરવા માટે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે, કોંગ્રેસમાંથી નિકુલભાઈ પટેલ જોડાયા છે. આ સાથે જ હવે
ચર્ચા એટલા માટે કરવી પડે કે રાજકીય વિશ્લેષકો અહીં આ તમામ જે બિરસા મુંડાની જન્મ જયંતિ છે તેને રાજકીય રંગ પણ આપી રહ્યા છે ને 2027ની ચૂંટણીની તૈયારીઓ ગણી રહ્યા છે. શૈલેષભાઈ, ખાસ આપણી પાસે આવીશ. તમામ જે આજે ઉજવણી થઈ, એક તહેવાર જેવો માહોલ હતો ને આદિવાસીઓમાં એક ખુશીની લહેર, ત્યારે જનજાતિ ગૌરવ દિવસની આજે ઉજવણી થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? ને એક છે કે ચૂંટણીની તૈયારીઓ, એબીવીપીના તમારા કાર્યકર્તાઓ યુવાનોને પોતાની સાથે જોડવામાં લાગી ગયા છે, ને બીજી તરફ આદિવાસી સમાજ પર પ્રભુત્વ મેળવવા માટેની તૈયારીઓ હોય એવું પણ કહેવામાં આવ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને ભગવાન બિરસા મુંડાની આજે જન્મ જયંતિ, શું કહેશો? ભગવાન બિરસા મુંડાની આજે 150મી જન્મ જયંતિ છે. એમની તમામ દર્શકોને અને મંતવ્ય ન્યૂઝની ટીમને શુભકામના. આદિવાસી અસ્મિતા, આપણું જે અંબાજીથી ઉમરગામથી અંબાજી સુધીનો જે પટ્ટો છે, આદિવાસી પટ્ટો, અને ખાસ કરીને ભારતમાં જ્યાં પણ આદિવાસી છે એ તમામને આજે જે પ્રકારની માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ભેટ આપી છે. પહેલાં તો સુરત ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સમીક્ષા કરી નરેન્દ્રભાઈએ, એ પછી તરત જ બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી જે ડેડિયાપાડા છે ત્યાં જઈ અને બિરસા મુંડાના પરિવાર, એમના પરિવાર સાથે બિરસા મુંડા, ભગવાન બિરસા મુંડાની એમણે ઉજવણી કરી. એ મોટી વાત છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર સાથે કોઈ જતું નથી, ગાંધીજીનો પરિવાર છે એને કોઈ યાદ કરતું નથી, ભગવાન બિરસા મુંડાનો પરિવાર છે એને કોઈ યાદ કરતું નથી. પણ જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા છે ત્યારથી જે મહાનુભાવો છે, જેમણે ખૂબ કામ કર્યું છે દેશ માટે, સમાજ માટે, આદિવાસી માટે, પીછડા માટે, અંત્યોદય માટે, એ લોકોના પરિવાર સાથેના જે સંબંધો છે એ નરેન્દ્રભાઈ નિભાવી રહ્યા છે. એના માટે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન. બીજું, બિરસા મુંડાના ઘરે, બિરસા મુંડાના પરિવારના ઘરે જવા આવવાનું પણ કોઈ વડાપ્રધાન હોય જવા આવવા વાળું, એ પણ નરેન્દ્રભાઈ મોદી જ છે. હવે આપણને ખબર છે 2014 પહેલાં બિરસા મુંડા, એ ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ પણ નહોતું કરતું અને એની કોઈ નોંધ પણ નહોતું લેતું. નરેન્દ્રભાઈના આવ્યા પછી ભગવાન બિરસા મુંડા એ આટલું કામ કર્યું છે, બધાને ખબર છે. એમણે બલિદાનો આપ્યા છે, આપણને ખબર છે, એમની અસ્મિતાની ખબર છે, એમની સંસ્કૃતિની ખબર છે, પણ એમને ઉજાગર કરવાનું કામ કોઈએ કર્યું ન હતું. આદિવાસી વિદ્યાર્થીઓ, એને સરકાર છેક એને મેડિકલ સુધી જાય, એન્જિનિયરિંગ સુધી જાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે કન્યા કેળવણી રથ પણ ડેડિયાપાડાથી જ ચાલુ કર્યું હતું આપણે નરેન્દ્રભાઈએ. અને એ કન્યા કેળવણી રથ અને જે પ્રકારનું એમઓયુ થઈ અને આદિવાસી વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનની કોલેજો થાય, ક્યાંક કોમર્સની કોલેજો થાય, ક્યાંય આર્ટ્સની કોલેજો થાય, મેડિકલ કોલેજ થાય, સાયન્સ કોલેજ થાય અને ત્યાં અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજ સહિત બધું જ ત્યાં થાય, એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ભગવાન બિરસા મુંડાની સાથે સાથે, આદિવાસી અસ્મિતાની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલનું જે મહાકાય સ્ટેચ્યુ મૂક્યું છે એ પણ ત્યાં મૂક્યું છે નર્મદાના કાંઠે. અને આજે નર્મદાના કાંઠેથી આપણે આખું ગુજરાત પાણી પી રહ્યા છીએ, એ પણ આદિવાસી વિસ્તારની જ પણ દેન છે. અને તે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ખાલી પ્રવાસન ક્ષેત્રનો જ વિકાસ થયો છે એવું નથી રોનકભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પ્રવાસનની સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો છે ને, સ્થાનિક છોકરા છોકરીઓ ભણેલા ગણેલા છે, કોઈ ફૂલનું કામ કરે છે, કોઈ નાનું મોટું ભરત ગુંથણનું કામ કરે છે, ત્યાંની જે લોકલ વસ્તુ જે છે, વોકલ ફોર લોકલ જે આપણે કહીએ છીએ, એ પણ બહારથી લોકો આવે છે અને ખરીદે છે અને રોજગારી ઉત્પન્ન થાય છે. આ કામ સરકારનું હોય છે. જે કામ સરકારનું હોય છે એ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આ ત્રણેયની જે ત્રિપુટી છે એ કામ કરી રહી છે. એમને અભિનંદન. જી બિલકુલ શૈલેષભાઈ. હાલ તો તમામ જે ગુજરાત રાજ્યમાં ઉજવણીનો અત્યારે દોર એટલા માટે છે કે એ પહેલા એ જાગૃતિ નથી, કોણ બિરસા મુંડા એ તમામ લોકો નહોતા જાણતા. પરંતુ એક ખાસ વાત અહીં એ કરીએ કે અત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી જો બિરસા મુંડાનું નામ આવે તો એટલું તો ચોક્કસ યાદ આવે છે કે આદિવાસીઓના નેતા છે, આદિવાસીઓના ભગવાન છે તરીકે તેઓને ઓળખ મળી છે. આ સાથે નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે બિરસા મુંડાની ઉજવણી થઈ રહી છે, તેમની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, એ ચોક્કસપણે આદિવાસીઓ માટે ગૌરવની વાત છે. પરંતુ અહીં બિહારની ચૂંટણીમાં આપણે જોયું છે કે
છઠ પૂજા એ પણ ક્યાંય ને ક્યાંય ફાયદો કરાવતા જોવા મળી છે. તો આપ શું માનો છો કે આ વખતે પ્લાન શું હોઈ શકે 2027ની ચૂંટણી માટે? સૌ પ્રથમ તો આજે બિરસા મુંડાજીના 150 વર્ષના જન્મ જયંતિને તમામ આદિવાસી ભાઈઓ બહેનોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી હંમેશા આવા ઉત્સવો યોજી અને એવું બતાવવાનો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે કે અમે જ આ બધું કરીએ છીએ અને અમારા શાસનકાળ દરમિયાન જ આ થાય છે. મારા ખ્યાલથી વર્ષોથી આ રીતના શું કહેવાય કે તહેવારો જે આવે છે એ ખૂબ જ સારી રીતે ઉજવાય છે અને દરેક સરકાર જે તે સમયના એમાં સહયોગ કરતી હોય છે. પછી એડમિનિસ્ટ્રેટિવ હોય કે એને શું કહેવાય કે કાયદાકીય હોય, બધી જ રીતે. પરંતુ એક માહોલ બનાવવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તો મારે 2-3 સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે જે રીતના બિરસા મુંડાજી એક ઉલુગન ચળવળથી પ્રસ્થાપિત થયા હતા, પોતે જ્યાં એ લોકો એવું વિચારતા હતા કે જે સમયમાં બ્રિટિશ સરકાર લોકોના જમીન લઈ લેતા હતા, ત્યારના જે શું કહેવાય કે આદિવાસીઓ હતા એમના જંગલ જળ જંગલ જમીન છીનવી લેતા હતા, એ ના થાય એના માટેની એમની ચળવળ હતી. અને એ ચળવળના ભાગરૂપે એ એક ક્રાંતિકારી નેતા જે તે સમયના થયા. આજે બી કંઈક એવી જ પરિસ્થિતિ થઈ રહી છે. મારા મિત્રને હું જણાવવા માંગીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ જે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો, એમાં પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ્ડ એરિયા 1996ની જોગવાઈઓનો કોઈ પણ જાતનું પાલન કરવામાં આવ્યું નથી. અને જે રૂઢિગ્રત ગ્રામ સભામાંથી જે કોઈ બી પરવાનગી લેવાના હોય એ કશેથી બી આદિવાસી ભાઈઓ બહેનો પાસેથી તેમની ગ્રામ સભામાંથી કદાચ શું કહેવાય યોગ્ય રીતે લેવામાં આવ્યા નથી, જેના લીધે ત્યાંના આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. એ વિસ્થાપિત થયા એના માટે આપણે સોશિયલ મીડિયા, ટીવીના મીડિયામાં ઘણીવાર જોયું છે કે આદિવાસીઓના ઘર્ષણ પોલીસ બળ જોડે એ જોવા મળ્યા છે. અને આપણે આજે જોઈએ છે કે સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર જે આદિવાસીઓના મૂળભૂત જરૂરિયાતો છે, કે જેમ કે એમને શું કહેવાય કે જાતિના દાખલાઓ મળવા, કે એમને સરકારી રોજગાર મળવા, કે એમને ક્લાસ 3-4માં ભરતી પ્રક્રિયા હોય, આ બધી સમગ્ર વાતોની અંદર આપણે હંમેશા જોઈએ છે કે આદિવાસીઓના હિતની વાત આવે તો આ સરકાર કશે ને કશે એમની પીછેહટ હોય છે. ડેફિનેટલી પ્રધાનમંત્રી એક પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ અમે બધા આદિવાસીઓ જોડે છે, પરંતુ જે સામાજિક સંરચના છે અને જે પરિસ્થિતિ છે એ કંઈક અલગ છે, જે અમે હંમેશા શું કહેવાય કે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના ભાગરૂપે આદિવાસીઓ એકત્રિત થઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ સરકાર કોઈ પણ જાતના પેતરા કરશે એ એમની જોડે કે એમના ચાલવાના નથી. જી બિલકુલ. આ સાથે આ ચર્ચામાં આપણી સાથે ડોક્ટર મનીષ પટેલ જોડાયા છે કે જેઓ અસિસ્ટન્ટ પ્રોફેસર છે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં, અને ખાસ જે આદિવાસી અધ્યયનના તેઓ ખૂબ જાણકાર છે. ત્યારે કેતન બામણી આપણી સાથે જોડાયા છે કે વિશ્લેષકની સાથે આદિવાસી એનાલિટિક્સ પણ છે. સાથે કેતનભાઈ, આપણી પાસે હું આવીશ કે ખાસ અત્યારે ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા મુંડાને લોકો જાણવા માંડ્યા છે, પરંતુ એક તરફ રાજકીય જો રંગ જોવા જઈએ તો આદિવાસી સમાજ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. તેમના પણ 2027ની ચૂંટણી ખાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે? જી સૌ પ્રથમ તો બિરસા મુંડા જન્મ જયંતિની જે પણ મીડિયાની અંદર આજે જોઈ રહ્યા છે એ તમામને મારા જોહાર. અને જન્મદિવસની બિરસા મુંડા ભગવાન તરીકે જે પૂજાય છે એમની જન્મ જયંતિ નિમિત્તે દરેકને શુભકામના પાઠવું છું. સૌપ્રથમ તો કહેવા માંગુ છું કે જે આજે ગુજરાતની અંદર બિરસા મુંડા જન્મ જયંતિને જનજાતિ જે શબ્દ વપરાય છે એ જનજાતિ શબ્દ આદિવાસી સમાજ તો આનો સખત વિરોધ કરે છે. કારણ કે શરૂઆતમાં આવું બન્યું હતું કે એને વનવાસી કહેવામાં આવ્યા હતા, ત્યાર પછી એને હવે જનજાતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ બિરસા મુંડાની જે લડાઈ છે એની પહેલી ઓળખ જ આદિવાસી સુરક્ષાની હતી, જળ જંગલ જમીનની સુરક્ષાની હતી, શિડ્યુલ 5 અને શિડ્યુલ 6ની સુરક્ષાની હતી, CNT એક્ટની, CNTPC એક્ટની, આ તમામની સુરક્ષાની વાત હતી. એમાં આદિવાસીની સંપૂર્ણ ઓળખ આપેલી છે, દર્શાવેલી છે. દરેક આદિવાસીને એની ઈચ્છા વગર મજૂરી ન કરાવી શકાય ત્યાં સુધીની એમની જે લડતો છે એ 1875 થી 1900 સુધીના એમના સમયગાળા દરમિયાન
એમની જે લડતો છે એ લડતોનું જે એમના મૃત્યુ પછીનું પણ જે બંધારણની અંદર લેવામાં આવ્યું છે, એ બંધારણની અંદર એક આદિવાસીની ઓળખ આપવામાં આવી છે. હાલની જે સરકાર છે એ પ્રોગ્રામો કરી રહી છે. પ્રોગ્રામોની અંદર આદિવાસી સમાજના આબુથી ઉમરગામ સુધીના બેલ્ટની અંદર આ સૌથી મોટો વિરોધ તો છે જ, ક્યાંક અંદરખાને પણ વિરોધ છે કે એમને જનજાતિ ફક્ત કહેવામાં આવે છે. એટલીસ્ટ બંધારણની અંદર તો અનુસૂચિત શબ્દનો પણ ઉલ્લેખ છે. અનુસૂચિત શબ્દ ઉલ્લેખ કરવામાં ક્યાંક હજુ પણ સરકાર ક્યાંક પાછીપાની કરી રહી છે. અનુસૂચિત શબ્દ ઉપયોગ કરતા કદાચ એવું ના બને કે શિડ્યુલ 5 ની માંગ વધી જાય. અનુસૂચિત 5 ક્ષેત્ર, અનુસૂચિત 6 ક્ષેત્ર, અનુસૂચિત શબ્દને હજુ પણ બાદબાકી રાખવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે. અનુસૂચિત જનજાતિ શબ્દનો ઉલ્લેખ ના થાય તો આદિવાસી શબ્દનો ઉલ્લેખ કરો, પણ આ અનુસૂચિત જનજાતિ સંપૂર્ણ બંધારણીય રીતે લાગુ પડેલા શબ્દનો પણ ક્યાંય ઉલ્લેખ કરવા તૈયાર નથી. અને બીજું કે આદિવાસી શબ્દનો ઉલ્લેખ કરવા તૈયાર નથી. બિરસા મુંડાની જન્મ જયંતિ આજથી એવું નથી, લગભગ આ જે વિસ્તાર છે ત્યાં અમે 15 વર્ષ પહેલાથી પણ આ બિરસા મુંડાની જન્મ જયંતિ મનાવીએ છીએ. પણ ત્યાર પછી ધીરે ધીરે શરૂઆતની અંદર ક્યાંય કેટલાય લોકો આની સાથે સહમત નહોતા, પણ ધીરે ધીરે આજે સરકાર પણ સહમત થઈ છે. ક્યાંક એમની રાજનીતિ પણ રમવાનો પ્રયત્ન કરી રહી છે. દરેક બ્લોક વાઇઝ, તાલુકા વાઇઝ અમે જોયું છે કે આ વખતે બિરસા મુંડા જન્મ જયંતિ સરકાર તરફથી પણ મનાવવા, સત્તાધારીઓ પણ આની અંદર એનો લાભ લઈ રહ્યા છે. પણ હજુ પણ શબ્દની ક્યાંક મારામારી થઈ રહી છે. આ વખતે જનજાતિ શબ્દ એ આવનાર સમયની અંદર ચાલુ સત્તા જે સરકાર છે એને પણ ક્યાંક નડશે. કારણ કે આદિવાસીની ઓળખ આદિવાસીની રીતે આપો, અને સરકારના જે ચોપડે બોલાય છે એ અનુસૂચિત જનજાતિ સંપૂર્ણ શબ્દનો ઉપયોગ થાય, જેથી આવનાર સમયની અંદર આદિવાસીને જે ક્ષેત્રની ઓળખ આપવામાં આવી છે, શિડ્યુલ 5 ની ઓળખ આપવામાં આવી છે, એ સંપૂર્ણ રીતે પરિરૂપ થઈ શકે. નહીં તો આવનાર સમયની અંદર જે રાજનીતિ જે જનજાતીય શબ્દના નામથી રમવા જાય છે, એ આવનાર સમયની અંદર આદિવાસી સમાજ એને સામો જવાબ પણ આપી શકે, અથવા તો આવનાર સમયની અંદર આ શબ્દ ખૂબ આદિવાસી સમાજને નડવાનો સવાલ છે. તો ત્યાર પછી તો એનો વિરોધ ક્યાંક ને ક્યાંક બહુ મોટા પાયે નોંધાઈ શકે છે. એટલે આ જનજાતીય શબ્દ એ આખા ગુજરાતની અંદર આજે વડાપ્રધાન શ્રી આયા ત્યાં પણ આ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. એટલીસ્ટ દરેક તાલુકા વાઇઝ જે પ્રોગ્રામો થયા છે, દરેક જગ્યાએ અમે લાઈવ જોયું છે, એની અંદર પણ આનો વિરોધ થયેલો છે કે આ જનજાતિ શબ્દ કાઢીને મૂળ ઓળખ આપે જે આદિવાસી સમાજ. કારણ કે બિરસા મુંડાની જે લડાઈ છે, બિરસા મુંડાએ જયારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એ અંગ્રેજોની સામેની જે લડાઈ હતી એમાં પણ આદિવાસી ઓળખની વાત હતી. ત્યાર પછી ત્યાંના જે પૂંજીપતિઓ, જે વેપારીજન અથવા તો જે તે એજન્સીઓ ત્યાં જમીન પડાવવા માટે આવી હતી, એમની સામેની જે લડાઈ હતી એમાં પણ આદિવાસી સમુદાયોની સંપૂર્ણ ઓળખ હતી. એમાં ત્યાં મુંડા સમુદાય, ઉરાવ સમુદાય, સંથાલ સમુદાય આ તમામ આની સાથે જોડાયેલા હતા. અને આ તમામ એક ઓળખ આપી હતી કે આદિવાસી એની ઓળખ, જાતિની ઓળખ એ સંપૂર્ણ રીતે જાળવી રાખશો. કારણ કે ભારતના મૂળ માલિક તરીકેની છાપ છોડે છે. એટલા માટે આને જનજાતિ શબ્દ આપી અને આ વખતે જે ક્યાંક પણ ભૂલ થઈ છે એ બીજી વાર ભૂલ ના થાય એના માટે પણ અમે મીડિયા માધ્યમથી પણ જાણ કરીએ છીએ. જી બિલકુલ. આ સાથે મનીષભાઈ, હું આપની પાસે આવીશ. આપ આ વિષય પર ખૂબ જાણકાર છો, અભ્યાસ પણ બાળકોને કરાવો છો. ખાસ આપને મારો પ્રશ્ન એ છે કે ખરેખર જો જોવા જઈએ તો આદિવાસીનું જે પ્રકારે દેખાડવામાં આવે છે એ પ્રકારે વિકાસ થયો છે, એ તમામ જે વિસ્તારો છે હાલ શું સ્થિતિ છે અને જે ઉજવણી થઈ રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ રાજકીય રંગ કે પછી ખરેખરમાં આદિવાસીઓનો વિકાસ? જય જોહાર. હું ડોક્ટર મનીષ પટેલ. આદરણીય કેતનભાઈ જે વાત કરી છે એ કેતનભાઈ સાથે હું 100% સહમત છું. જે ઓળખની વાત છે એ ઓળખ એ મળશે, ચાલુ જ છે આપણી, અને એ મળશે જ. પરંતુ આપશ્રીએ જે વાત કરી છે, હું ઇકોનોમિક્સના દ્રષ્ટિકોણથી, અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી વાત કરીશ કે જે પરિવર્તન નહીં થશે તો આપણો વિકાસ નહીં થશે. એટલે પરિવર્તન જરૂરી છે. અને બીજું કે જે સમાજ છે એ સમાજ બાકીના સમાજ સાથે આદિવાસી સમાજ કઈ રીતે ચાલી શકશે? તો આદિવાસી સમાજે એ લોકો સાથે ચાલુ હશે તો પરિવર્તન લાવવું જ પડશે. ભગવાન બિરસા મુંડા જંગલ, ડુંગર અને પાણી માટેની જે લડાઈ હતી, બચાવવાની જે લડાઈ હતી, એ પરિસ્થિતિ જુદી હતી અને હાલની પરિસ્થિતિ જુદી છે. રાજકારણ વસ્તુ અલગ છે, પરંતુ અત્યારે જે સરકાર છે નરેન્દ્ર મોદી સાહેબની, એ સરકારની અંદર અને મારો જે વિસ્તાર છે, દાખલા તરીકે નિઝર છે, ડાંગ છે, તાપી છે, એ જે વિસ્તાર છે એની ઉપર ઘણા બધા સંશોધનો અમે કર્યા છે. અને ખાસ દ્રષ્ટિકોણથી હું ડાંગની વાત કરી સ્પેસિફિક, કે અત્યાર સુધી સાહેબે જે વાત કરી તેમ કેતનભાઈ, કે આદિવાસી સમાજને ડાંગની અંદર ઘણા બધા એવા પોલિટિકલી કે ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉભા થયા.
તો PMKSY જે એક નરેન્દ્ર મોદી સાહેબે ડાયરેક્ટ જે ઉપર જીઓ ટેક્સ થી હેક કરી અને દોઢ એકર જમીન જે ધરાવનાર ખેડૂત છે એ ખેડૂતને કુવા અને સોલાર અને પાણીની વ્યવસ્થા કરી આપી. એનો સર્વે 2000 કુવાનો સર્વે છે, 700 કુવાનું ત્યાં આગળ બાંધકામ થાય છે. સર્વે અમે કર્યો છે અને એના પરથી એવું લાગે છે કે એ ડાંગની જે પરિસ્થિતિ છે, કારણ કે બીજી બાજુ આપણે ત્યાં જે ડેમ બનાવવાનો પ્લાન છે, એ પ્લાનનો આપણે આદિવાસી સમાજ દ્વારા, કારણ કે વિસ્થાપિતનો પ્રશ્ન છે, વિરોધ ચાલી રહ્યો છે, એટલા માટે આ એક જે નરેન્દ્ર મોદી સાહેબનો જે કોન્સેપ્ટ છે એ એક મોટું ઉદાહરણ છે કે આદિવાસી સમાજ માટે અને ઇકોનોમિક્સની દ્રષ્ટિકોણથી એટલા બધા સંશોધનો થયા છે કે જે વિવિધ યોજનાઓ છે એમાંથી મોટે ભાગેની યોજનાઓ આદિવાસી સમાજ માટે થઈ રહી છે. એવું નથી કે માત્ર આ વોટ બેંક માટે, પણ એમને ખબર છે કે ઉમરગામથી સાબરકાંઠા સુધીનો જે વિસ્તાર છે એ આદિવાસી પટ્ટો છે, એ આદિવાસી પટ્ટો એ દેશની ધરોહર છે. કારણ કે ત્યાં જે કઈ ઉત્પાદન થાય છે એ જ ઉત્પાદન સીધું શહેરોની અંદર આવે છે અને શહેરો એના કારણે ચાલી રહ્યું છે. એટલે આદિવાસી જે જ્યારે ઇલેક્શન આવે છે અને તે સમયે જ આદિવાસીને યાદ કરવામાં આવે છે એવું નથી, પરંતુ વારંવાર સમયાંતરે પણ જે વિવિધ યોજનાઓ છે એ વિવિધ યોજનાઓ આપી આદિવાસીને એટલે ઉપર લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એજ્યુકેશનની દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો અત્યારે ડાંગ છે, તાપી છે, વલસાડ છે, એનો એજ્યુકેશન રેશિયો જે અત્યારે નીતિ આયોગને એક રિસન્ટલી એક પ્રોજેક્ટ અમે કર્યો છે, એની અંદર ડ્રોપ આઉટ રેશિયો લગભગ ઘટી ગયો છે. ડ્રોપ આઉટ રેશિયો જે પહેલા હતો એ લગભગ ઘટી ગયો છે. એની પાછળનું રીઝન માત્ર અને માત્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે, પ્રાઇમરી સેક્શનની, અપર સેક્શનની જે યોજનાઓ છે, મિડ ડે મીલ વાળી, અને એ ભલે થોડું ભ્રષ્ટાચાર કે થોડું આમ હોય, પરંતુ એ થોડું પણ મળી રહ્યું છે, જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો એજ્યુકેશન પણ વધી રહ્યું છે. બીજી બાજુ જે રોજગારીની વાત કરીએ, એ રોજગારીની જે આપણે MSME કહીએ, એ નાના ઉદ્યોગોને પ્રાધાન્ય હાલમાં બજેટની અંદર પણ આપવામાં આવેલું છે, જેના કારણે એ મોટે ભાગેની જે MSME યોજના છે એ આદિવાસી વિસ્તારની અંદર છે. અને અમારા એજ્યુકેશન થ્રુ અમે એટલે વિદ્યાર્થીઓ અને આદિવાસી વિદ્યાર્થીઓને ખાસ આ યોજનાનો લાભ લેવા માટે કહીએ છીએ કે જેના કારણે આપણે આ લાભ લઈ શકીએ. એટલે માત્ર પોલિટિકલ દ્રષ્ટિકોણથી નથી જોવાનું, પરંતુ આ જે સરકાર છે એ સરકાર દ્વારા આ વિષય એટલે કે આદિવાસી વિસ્તારની અંદર ખરા અર્થમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એ થઈ જ રહ્યા છે. કારણ કે આપણે આદિવાસી છે એવું સ્વીકારીએ છીએ, પરંતુ આપણે પણ બાકીના સમાજ સાથે એ લોકોની સાથે ચાલવાનું છે. એટલે આપણો વિકાસ પણ જરૂરી છે. માત્ર આપણે એવું જાણીએ છીએ કે જંગલ, પાણી એ આપણો વિભાગ છે અને આપણે એની જાળવણી કરવાની છે, આપણે એની પૂજા કરવાની છે. મારો એ વિરોધ મારો પણ ખરો જ છે કે ભાઈ આપણે હા કેતનભાઈ. હા સાહેબ, તમે જે વાત કરો છો એમાં ઇકોનોમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ બેઝ આવે છે, MSME બેઝ આવે છે, પણ બિરસા મુંડા ભગવાનની જે લડાઈ હતી ને એ જળ જંગલ જમીન બચાવવાની લડાઈ હતી, વન પર્યાવરણ બચાવવાની લડાઈ હતી. અને આજની પરિસ્થિતિની અંદર જે પર્યાવરણ સાથેનો જે સામે યુદ્ધ થઈ રહ્યું છે, જે તમે એટલીસ્ટ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ કે ઇકોનોમિકલ બેઝ પર જે ફેરફાર થઈ રહ્યા છે, એની સામે એ જ વખતે અંગ્રેજોએ જયારે નીતિ અપનાવી હતી, કૂટનીતિ અપનાવી હતી, એજન્સીઓની નીતિ અપનાવી હતી, ત્યારે વન પર્યાવરણ બચાવવાની નીતિ હતી, જલ જંગલ બચાવવાની નીતિ હતી, અને જલ જંગલની અંદર રહેતા આદિવાસીઓ સુરક્ષિત રહે અને વન પર્યાવરણને જાળવે, વન પર્યાવરણની સુરક્ષા કરે, એના માટેની નીતિ હતી. અને જલ જંગલની અંદર તમામ રહેતા આદિવાસીઓ સુરક્ષિત રહે, એટલીસ્ટ એ જે તમે જે વાત કરો છો કે અન્ય સાથે એમનો મેળ થાય, પણ જંગલની અંદર રહેતા તમામ લોકો હાલ તારીખની અંદર પણ જે રહી રહ્યા છે એ લોકો પણ સુરક્ષિત છે. સરકાર તરફથી એટલું કહેવામાં આવે કે સરકાર તરફથી મળતી યોજનાઓ જે જંગલની અંદર રહેતા હોય એમને પણ તમામ યોજનાઓ પૂરી પાડવામાં આવે. ફરીથી આપણી પાસે આવી સમયની મર્યાદા છે એટલે શૈલેષભાઈ જલ જંગલ જમીનની સુરક્ષાની સાથે, બિલકુલ કેતનભાઈ, કારણ કે જે મૂળ લડાઈ છે, બિરસા મુંડાની જે મૂળ લડાઈ છે એ લડાઈને સમજવાની જરૂર છે. આજે ફક્ત જન્મ જયંતિ ઉજવી લઈ અને ત્યાર પછી ફક્ત વોટ બેંક પૂરતી નથી. આ લડાઈ જે 15 વર્ષથી ચાલી રહી છે એની અંદર આખા આદિવાસી બેલ્ટની અંદર આબુથી ઉમરગામ ફક્ત ગુજરાતની વાત નથી, આ આખા ભારતની વાત છે. ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર. જી કેતનભાઈ, શૈલેષભાઈ ખાસ આપણી પાસે આવીશ. જે પ્રકારે જણાવ્યું કે યોજનાઓ તો શરૂ થઈ છે, પરંતુ ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર હજુ પણ થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં. એને લઈને આગામી પ્લાનિંગ શું છે અને 2027ની ચૂંટણી આપ ધ્યાનમાં રાખી રહ્યા હશો કે નહીં અત્યારે? રોનકભાઈ, પહેલી વાતનો જવાબ તો એ જ છે
કે તમે કહ્યું કે ક્યાંક ક્યાંક યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈ પણ યોજનામાં જ્યારે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે એની ઉપર અમે પગલાં પણ લીધા છે ને એને જેલના સળિયાની પાછળ પણ ધકેલ્યા છે. પણ જે માનસિકતાથી લોકો કામ કરે છે એ એકને સજા કરી એટલે બીજા ઉત્પન્ન થાય. પણ આ સતત ચાલતી પ્રક્રિયા છે. કાયદો જે છે એ કાયદો સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ લોકો ગુનો કરશે તો એને જેલના સળિયા બતાવવાના છે ને યોગ્ય કાર્યવાહી કાયદો થશે. ફક્ત બીજી વાત, નાના તમે નાના કહ્યું કે માણસો માટે જ ચૂંટણી, છે. તો અમે હાલના ભારતીય સત્તાધારી જનતા જે પાર્ટી કેતનભાઈ, રહ્યા છે, સવાલ પૂછું. એમાં જે પંચાયત મંત્રી પાર્ટીના બચુભાઈ કાર્યકર્તા ખાવડ હોવાના કેતનભાઈ, આજે એમની વાત જેટલા પૂરી મોટા કરવા દો. કાંડ કરીને બેઠા છે એની અંદર હજુ સુધી એમની પર કોઈ પણ જાતની એક્શન નથી લેવાય. જી બિલકુલ. અને સારું, ફક્ત મંત્રી ભાઈ, પદથી તમારી દૂર વચ્ચે કર્યા નથી પછી બોલ્યા, પણ વચ્ચે ના બોલો ને હાલની પછી તારીખમાં બોલજો ને, એટલે કેતનભાઈ, હું કાયદાજી એમને સવાલ છે, પૂછી એ લઉં જે છું. સત્તામાં છે એમના માટે કાયદા કેટલા છે ને સાંભળો સામાન્ય સાંભળો માણસ માટે ભાઈ, કાયદા ભાઈ કેટલા સાંભળો છે? તો એ ખરા. બિરસા મુંડાની હું લડાઈ એમ છે. કહું છું કે કોઈ પણ આજે વ્યક્તિ, ફક્ત કોઈ પણ આ સંસ્થા, ખાસ ખાલી આજે કરીને જન્મ ભારતીય જયંતિ જનતા ઉજવી પાર્ટી લેતા અને આ અમે બીજો જ્યારે કેતનભાઈ, એમને નરેન્દ્રભાઈ વાત પૂરી કરવા મોદીના દો. જે વિચારોથી સિંચન થયેલી પાર્ટી હોય એ પાર્ટીમાં ક્યારેય ચૂંટણી માટે અમે કામ નથી કરતા. અમે તો ચૂંટણીમાં જ હોઈએ છીએ. રોજે ચરેય વેતી અમે સતત પ્રવાસ, ચિંતન, મનન, બેઠક, ખાટલા બેઠક અને બધા સાથે હળી મળીને રહી અને સતત લોકોની વચ્ચે રહીએ છીએ. અમે કોઈ ચૂંટણી આવે અને નીકળી પડીએ એવું કંઈ છે જ નહીં. અને અત્યારે ગુજરાતમાં ક્યાંય ચૂંટણી નથી. બિહારની ચૂંટણીનો હજી એને કોંગ્રેસને અને અન્ય લોકોને હજી એને વસવસો જતો નહીં હોય એટલે આવી બાબતોની વાત કરતા હોય. બાકી ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે રહી અને માત્ર ને માત્ર આદિવાસીની સેવા કઈ રીતે થાય, ભગવાન બિરસા મુંડાને યાદ કરી અને આદિવાસીનો વિકાસ કઈ રીતે થાય એ દિશામાં જ ચાલવાની છે. બાકી જેને જે કેવું હોય કે. જી બિલકુલ. એમાં કેટલા જી બિલકુલ. કેતનભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. નિકુલભાઈ, ખાસ વાત અહીં શૈલેષભાઈએ કીધી કે અમે આદિવાસીઓના વિકાસમાં અમારે ચૂંટણીનું કોઈ વિઝન નથી, પરંતુ જે પ્રકારે કેતનભાઈ પણ જણાવી રહ્યા છે, એક પણ એ વિસ્તારમાંથી આવે છે, વિસ્તારની પરિસ્થિતિ જાણે છે કે કાર્યવાહી હજુ પણ નાના લોકો પર થાય છે. મોટા માથાઓ તો અત્યારે પણ જે છૂટા ફરી રહ્યા છે. અને શૈલેષભાઈની વાતથી કેટલા સંમત અને 2027ની ચૂંટણીને લઈ પ્લાન ઘડ્યો છે કે પછી અત્યારે જે ભાજપનું પ્લાન છે કઈ રીતે જોઈ રહ્યા છો? મને પૂછો છો? જી જી નિકુલભાઈ. તમે પેનલમાં સમગ્ર જે ચર્ચા થઈ એમાં જોયું કે જે બી મહત્તમ જે ચર્ચા થઈ એમાં આદિવાસીઓ જોડે હાલની તારીખે બી અન્યાય થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે વધુ સાદું સુમડું છે, પરંતુ એવું કશું દેખાતું નથી. પિક્ચર એકદમ ઢૂંઢળું છે અને આદિવાસી ભાઈઓ બહેનો જોડે અન્યાય થઈ રહ્યો છે. બિરસા મુંડાજીના જે શું કહેવાય કામગીરી હતી એને અનુલક્ષીને કહીએ તો ડેફિનેટલી જે એમની માંગણીઓ છે કે ભાઈ જળ જંગલ જમીન સચવાવી જોઈએ, શેડ્યુલ્ડ એરિયા સારી રીતે સચવાવો જોઈએ, ફોરેસ્ટ એક્ટ લાગુ થવો જોઈએ, શું કે પૈસા એક્ટ બરાબર લાગુ થવો જોઈએ, રૂઢિગ્રસ્ત ગ્રામ સભાની જે સંરચના છે થવી જોઈએ, આદિવાસી નો જે શું કે આખું બોર્ડ છે એની અંદર મુખ્યમંત્રી ચેરમેન જેની જગ્યાએ કોઈ આદિવાસીને ચેરમેન બનાવવો જોઈએ. આ બધી વસ્તુઓની માંગણી છે ને ભાજપ એ કરતી નથી આટલા વર્ષોથી શાસનમાં હોવા છતાં પણ. એટલે એક જ વાત છે, બતાવવાનું કંઈક, કરવાનું કંઈક અને છેલ્લે નુકસાન તો આદિવાસીઓને જ છે. એટલું હું આ ચર્ચા પરથી નિષ્કર્ષ કાઢી શકું છું. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ તમે જોયું કે આદિવાસીઓ માટે કંઈક પગલું ભરવું એ કદાચ ચૂંટણીનું પ્લાનિંગ હોઈ શકે. ભાજપનું એવું કહેવું છે કે આદિવાસીઓના વિકાસ માટે સંપૂર્ણ અમે કામ કર્યું છે, પરંતુ આદિવાસીઓ હજુ પણ આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા પાછળનો હેતુ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીને અનુલક્ષીને ગણવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો પણ આક્ષેપ છે, પરંતુ હવે સમગ્ર વચ્ચે આદિવાસીઓનું શું માનવું છે આગામી સમય બતાવશે. અત્યારે તો આદિવાસીઓમાં ભગવાનના જન્મદિવસને લઈ ખુશીનો માહોલ હતો અને એમાં પણ કાર્યક્રમ થયો તો કદાચ ક્યાંય ને ક્યાંય ખુશી વધતી જોવા મળી છે. પરંતુ સમગ્ર વાત કરીએ અત્યારે કે 2027ની ચૂંટણી જે નજીક આવી રહી છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્થિતિ છે યુવાનોને બીવીપી દ્વારા જે આદિવાસી યુવાનો છે તેમને એક તરફ દોરવામાં આવ્યા, સાથે આદિવાસી સમાજને ભાજપ સંપૂર્ણ રીતે પોતાના જે કબજામાં લઈ કે પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ અહીં થઈ રહ્યો છે. આગામી સમય હવે બતાવશે કે શું પરિણામો આવશે, શું પ્લાનિંગ હતું ને જે પ્રકારની અત્યારે સ્થિતિ છે તો આદિવાસીઓ કોની પસંદગી કરે છે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.